તો અમદાવાદમાં કેતકી વ્યાસની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। એસીબીની ટીમ બોડકદેવ ખાતે શિવાલિક લીગેસી ખાતે તેના ફ્લેટ પર પહોંચી। કેતકી વ્યાસે શિવાલિક લેગેસીમાં ખરીદ્યો છે ફ્લેટ। તપાસ દરમિયાન એસીબીએ ફ્લેટને સીલ કર્યો હતો। એસીબી દ્વારા ફ્લેટમાં પંચનામા અને સર્ચની કાર્યવાહી। કેતકી વ્યાસને લઈને એસીબીની ટીમ ફ્લેટ પર પહોંચી। મહત્વના સમાચાર અમદાવાદથી કેતકી વ્યાસની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। એસીબીની ટીમ બોડકદેવ ખાતે શિવાલિક લીગેસી ફ્લેટ પર પહોંચી હતી અને કેતકી વ્યાસે શિવાલિક લીગેસીમાં ફ્લેટ ખરીદ્યો હોવાનું સામે આવ્યું છે અને તેને લઈને જ ફ્લેટ પર પણ તપાસ કરવામાં આવશે। તો આ તપાસ દરમિયાન એસીબીએ ફ્લેટને સીલ કર્યો હતો। એસીબી દ્વારા ફ્લેટમાં પંચનામા અને સર્ચની કાર્યવાહી શરૂ કરાઈ। કેતકી વ્યાસને લઈ એસીબીની ટીમ ફ્લેટ પર પહોંચી છે। એસીબીની ટીમ કેતકી વ્યાસને લઈને બોડકદેવ ખાતે તેમનો જે શિવાલિક જે ફ્લેટ છે કે ત્યાં લઈને પહોંચી છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે એસીબીની ટીમ છે અહીં આવી છે। જ્યારે એસીબીની ટીમને એક અરજી મળી હતી અપ્રમાણસર મિલકતની અને ત્યારબાદ એસીબી દ્વારા જે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ કેતકી વ્યાસ છે કે જે ડેપ્યુટી કલેક્ટર છે અને તેમની ધરપકડ કરવામાં આવી હતી। તેમની તપાસમાં એસીબીની તપાસમાં અપ્રમાણસર મિલકત છે તે મળી આવી હતી। ખાસ કરીને કેતકી વ્યાસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ફ્લેટ અને બંગલો તેમજ દુકાન છે તે ખરીદી કરવામાં આવ્યા હતા। કેતકી વ્યાસ દ્વારા તેમના માતા પિતાના નામે સૌથી વધુ મિલકત છે તે ખરીદી કરી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેતકી વ્યાસને લઈ અને એસીબીની ટીમ છે અત્યારે બોડકદેવ ખાતેનો જે તેમનો ફ્લેટ છે કે ત્યાં પહોંચી હતી અને અહીં સર્ચ કરવામાં આવશે, પંચનામું કરવામાં આવશે, કેમ કે એસીબી દ્વારા આ મિલકત છે તે સીલ કરવામાં આવી હતી અને હવે એસીબી છે અહીં પહોંચી છે અને અહીં સર્ચ ઓપરેશન હાથ ધરશે। આવી જ રીતે તેમના અલગ અલગ મકાનો છે અને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે અને ખાસ કરીને અલગ અલગ 24 જેટલા બેંક એકાઉન્ટો છે કે તેની તપાસ થશે કે તેમાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન છે તે કરવામાં આવ્યા છે અને હાલ એસીબીની ટીમ છે આ શિવાલિક ફ્લેટ ખાતે પહોંચી છે। કેતકી વ્યાસને સાથે રાખી અને વધુ તપાસ છે શરૂ કરવામાં આવશે। 3 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત છે તે અત્યાર સુધીમાં મળી આવી છે અને એસીબી છે તેમના દ્વારા વધુ તપાસ છે તે શરૂ કરાઈ છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।